એક ખેડૂત હતું જેના 4 દીકરા હતા. તેઓ હંમેશા એકબીજાથી ઝઘડતા રહેતા. ખેડૂતે ઘણા પ્રયત્નો કર્યા કે તેઓ સાથે મળીને રહે, પણ તેને સફળતા ન મળી. એક દિવસ ખેડૂત બીમાર પડ્યો. તે મર્યાદિત દિવસ જીવવાનો હતો. ત્યારે તેને વિચાર આવ્યો કે હવે તે પોતાના દીકરાઓને સાચો પાઠ શીખવાડે. એક દિવસ તેણે પોતાના બધા દીકરાઓને બોલાવીને કહ્યું, તમને એક કામ કરવાનું છે. આ લાકડીઓનો પૂળો છે જે તમે તોડીને બતાવો. દરેક દીકરાએ તે લાકડીઓના ફૂડાને તોડવાનો પ્રયત્ન કર્યો, પરંતુ કોઈ પણ તેને તોડી ન શક્યું. ત્યારે ખેડૂતે કહ્યું, હવે એક લાકડી કાઢી તેને તોડીને બતાવો. પ્રત્યેક દીકરાએ એક લાકડી લઈને તોડી નાખી. ત્યારે ખેડૂતે કહ્યું, જ્યારે તમે એકતાથી રહેશો તો તમને કોઈ નહીં તોડી શકે, પણ જો તમે ઝઘડતા રહેશો અને અલગ રહેશો તો બધા તમને નબળા બનાવી દેશે. તો મિત્રો, આ વાર્તાનો એક જ બોધ છે કે એકતામાં જ શક્તિ છે. એક સાથે રહેવું અને સહકાર સાથે કામ કરવું એ આપણને મજબૂત બનાવે છે. તો મળીશું બીજા વિડીયોમાં. વિડીયો સારું લાગે તો લાઈક કરી દેજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.